તમારું નામ શું? તમારે આંબાના પાકમાં કેવું નુકસાન? ગઈકાલે કમોસમી વરસાદ, મિની વાવાઝોડું આવ્યું, કેવું નુકસાન, શું કહેશો? મારું નામ અમૃતલાલ જાદવભાઈ પરમાર કડિયા. ખાંભાની ધાતરવડી નદી કાંઠે અમારો બગીચો આવેલો છે અને એ બગીચાની અંદર 300 થી 400 કલમ છે અને તોકતે વાવાઝોડામાં પણ અમને મોટું નુકસાન થયું હતું. ત્યાર પછીની અમે બીજી નાની કલમું ચોપીને 2 વર્ષથી માંડ ઉજારીને તૈયાર કરી અને ઓલી કલમું જે હતી એને વ્યવસ્થિત કરી રહ્યા અને આંબાનો પાક બરોબર કેરી આવીને કેરી ઉતારવાનો ટાઈમ આવ્યો ત્યારે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, સરકારની આગાહી હતી પણ કાંઈ અમારે તો બીજું કાંઈ કરી ન શકાય. અમે તો સરકારની આગળ રજૂઆત કરી કે ભાઈ તમે સર્વે કરો, અમારી વાતને ધ્યાન દો. અમે ખેડૂતો આ પોઝિશનમાં અમારે બહુ તકલીફ પડે છે તો ખેડૂતો કાયમ માટે અમારી નજરઅંદાજ કરે અને જોવે, વિચારે અને સર્વે કરી અને અમને વળતર આપે. અમારા મોએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તો કાર્ય કરે ઉતરતું જે કાંઈ. નામ શું? તમારે આ મરચાના સ્ટોલ આવેલા છે, કાલે વરસાદ અને વાવાઝોડાથી કેવું નુકસાન અને કેટલા સ્ટોલ આવેલા? મારું નામ બાવભાઈ છે અને અમારા લગભગ આ 10 થી 15 સ્ટોલ છે મરચાના. તેઓને બધાને નુકસાન છે. મરચાં બધા પલળી ગયા છે અને માંડવા પણ બધા ઉડી ગયા છે અને ભારેમાં ભારે નુકસાન એવું છે બધાને. અમારે મરચાં કમસે કમ બહુ લાખો રૂપિયાના મરચાં મારા બધાને પલળી ગયા અને ખરાબ થઈ ગયા છે. આ બાબતમાં થોડીક સરકાર જો કોઈ બાબતની થોડી ઘણી સહાય કરે તો સારું છે. અને નાના માણસોથી અને નાના મરચાના સ્ટોલ લઈને બેઠા છીએ અને ઘણું ખરું નુકસાન છે. એટલે થોડી ઘણી સરકાર તરફથી કઈ સહાય મળે તો એ બાબત વિનંતી કરીએ. મિની વાવાઝોડું શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવું નુકસાન થયું, વાત કરો ને. ગઈકાલે 5 વાગ્યાની આસપાસ ખાંભા ગામની અંદર જોરદાર પવન સાથે વરસાદ આવેલો હતો. વરસાદ લગભગ 10 મિનિટ પડ્યો પણ અનરાધાર વરસાદ હતો અને ગામમાં અમારા ખાંભા શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અમારા ખાંભા ગ્રામ પંચાયતના કર્મચારી તેમજ સફાઈ કામદારો દ્વારા અમે સફાઈ કરાવી અને પાણીનો નિકાલ કરેલો હતો. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં આજુબાજુ દાઢિયાળી, નાનોડી જેવા વિસ્તારોમાં પણ પવન અને વરસાદનો કહેર મચાવેલો હતો. આ માટે ખાંભા શહેરમાં નદી કિનારે જે મરચાના વેપારીઓએ નાના સ્ટોલને માંડવા નાખી અને ફેરિયાઓ તરીકે જે વેપાર કરતા હતા તે નાના લોકોને ખૂબ જ નુકસાન થયેલ છે. તેના મરચાં પલળી ગયેલ છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ, બાજરી, મગ અને આંબા ઉપર આવેલી કેરીઓ એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે. પવન લગભગ 10 મિનિટ એવો ઉડેલો હતો કે આજથી 3 વર્ષ પહેલાં જે 17/5ના રોજ તોકતે વાવાઝોડાની અસર હતી એની પણ યાદ અમને ખાંભાવાસીઓને દેવડાવેલ છે. માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરવા માગું છું કે અમારો ખાંભા તાલુકો આજે સિંચાઈનો સ્ત્રોત પણ નથી, પરંતુ ખાંભાના ખેડૂતો આજુબાજુમાં કૂવા, બોરોમાંથી પાણી લઈ અને જે પાક પકવે છે એ આજે પકવેલો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. તલના ઉભડા ખરી ગયેલ છે, કેરીઓના પાકને નુકસાન ગયેલ છે. એટલે અમારા ખાંભા તાલુકાના ગરીબ ખેડૂતો માટે સરકારશ્રીને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે તાત્કાલિક સર્વે કરી અને જે કાંઈ નુકસાની પામેલા ખેડૂતોને આપ સર્વે કરી અને સહાય આપો એવી સરકારશ્રીને હું વિનંતી કરું છું. ગઈકાલે વાવાઝોડું આવ્યું, કેવું નુકસાન? મારું નામ કનાભાઈ છે અને ભાગ્યું વાવું છું અને આખો શેડ ઉડાડી નાખ્યો. પવન આવ્યો ને એમાં અને થાંભલા બધું પાડી નાખ્યું. 11 નુકસાન કેવું? નુકસાન ઘણું થઈ ગયું. મારું નામ વિપુલભાઈ, ગામ ખાંભા. ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવતા અમારે જે ખેતીનો 10 વીઘાનો તલનો પાક જે હતો તે મિની વાવાઝોડામાં જે નુકસાની થઈ શકે એને અમે કોઈ કલ્પના જ ન કરી શકીએ એમ. અને જે 10 વીઘાના તલ હતા અમને એવી આશા હતી કે અમારે 100-150 મણ તલ થશે એમ. પણ જે અમારે તલનો પાક લેવાનો હતો તે મિની વાવાઝોડુંના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ કરા સાથે એવો પડ્યો કે અમારા તલના જે ઉભડા કરેલા હતા તે બધા ધૂળધામ થઈ ગયા અને બધા ઉડાડી નાખ્યા અને અમારે જે તલનો પાક લેવાનો હતો એ બધો ધૂળમાં ભળી ગયો.
અને ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અમારે તલના પાકના. ગત વર્ષે અમે 10 વીઘાના તલ કર્યા હતા, ત્યારે પણ આવા વાવાઝોડાની પરિસ્થિતિ આવી હતી. તો કુદરતની આફત આવી અમારા માથે આફતો આવે છે, અને અમને એવું લાગે છે કે અમારથી કુદરત રૂઠ્યો છે એમ. અને કહેવત છે કે કુદરતનો માર ખેડૂત જ ખમી શકે, પણ આવી રીતે જો આવી નુકસાની થાય તો ખેડૂત પણ કેમ ખમી શકે? જેથી કરીને અમે સરકારશ્રી પાસે એવી અપીલ કરીએ છીએ કે અમને યોગ્ય રીતે કોઈ વળતર આપે અને બનતી તકે જલ્દીથી જલ્દી સર્વે કરે. કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે. ખાસ કરી બાગાયત પાક અને ઉનાળુ પાકમાં તલ, બાજરી, મહદઅંશે સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 50,000 હેક્ટરથી વધારે વાવેતર થયેલું. ઓન પેપર કદાચ 30,000 થી 31,000 હેક્ટરનું વાવેતર હશે, પણ ગ્રાઉન્ડ પર 50,000 હેક્ટર કરતાં વધારે ખેડૂતોએ વાવેતર કરેલું. મહદ અંશે ખેડૂતોના તલ આ સમયે તલની કાપણી કરેલી હતી. તલ પોતાના ખેતરમાં સૂકવવા માટે મૂકેલા. વરસાદ પડવાથી તલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે વિસ્તારમાં બાગાયત પાક હતો, બાગાયત પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સાથે જ વાવાઝોડું અને પવન હોવાથી મોટા બાગાયત પાકના જે ઝાડ હતા એ મહદ અંશે ઝાડ ધરાશાય થઈ ગયા છે. સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે. આભાર. વાવાઝોડા સાથે જે વરસાદ ગત તારીખ 13 અને 15ના રોજ 2 દિવસ જે વરસાદ પડ્યો અને એ વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાકમાં મોટામાં મોટી નુકસાની આવી છે. ત્યારે હાલમાં જે ખાસ ઉનાળુ પાક જે ખેડૂતોએ તલનું વાવેતર કરેલું અને એ તલનો પાક અત્યારે ક્લિયર થઈ ગયેલો અને તલ વાટી નાખવામાં આવેલા, ત્યારે એના ઉપર આ માવઠાનો માર પડતા જગતના તાતને અત્યારે મોટામાં મોટી નુકસાની વેઠવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને લીંબડી અને વઢવણ વિસ્તારમાં આ જે તલના પાકને મોટામાં મોટું નુકસાન થયું છે, એ નુકસાનને કારણે ખેડૂતોને પડ્યા માથે પાટું સમાન આ અત્યારે આ માવઠાનો માર લાગી રહ્યો છે. ત્યારે સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ બાબતનું સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે થઈ અને એની પ્રક્રિયા અને સર્વેની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે. અત્યાર સુધી ફક્ત સર્વે ચોપડા ઉપર થતા હતા અને ખેડૂતોને કોઈ પણ જાતની સહાય મળેલ નથી. ત્યારે આ વખતે તાત્કાલિક જમીની સ્તર ઉપર સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી ખેડૂતો વતી સરકારશ્રીની પાસે અમારી માંગણી છે. ખરેખર જે આ ઉનાળુ પાક છે, ઉનાળુ પાકની ઉપર જ ખેડૂતો અત્યારે નિર્ભર હોય છે. ઉનાળુ પાકને જે આવક આવે એનેથી જ અમારે ચોમાસુ પાકની નવા વાવેતર માટે થઈ ખાતર, બિયારણ અને દવાને જે લેવી પડતી હોય છે, એમાં એ પૈસા ઉપયોગમાં આવે. એના બદલે આ જે માવઠાનો વરસાદ પડવાથી સદંતર પાક નિષ્ફળ ગયો છે અને નિષ્ફળ પાક ગયો છે જેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, સર્વે થાય અને અમને સહાય ચૂકવવામાં આવે એવી અમે સરકાર પાસે અમે માંગણી કરી.